જય દ્વારકાધીશ મિત્રો. ઉઠી ગયા સવારના વહેલા 6:30 7 વાગ્યા. અત્યારે તો હવે મમ્મી ને પપ્પા ઘરે નથી, આપણે હું બા ને દાદો છે ઘરે. હવે ટાસ્ક આવ્યો એ પોતું કરવાનું, જીભાઈને કરવાનું. હવે જોઈ રહ્યા કે પોતું કેમ થશે, કેમ કે આજ સુધી કદી પોતું કર્યું નથી. હવે પોતું કરી લઉં. હું તમને ટાઈમ લેપ્સમાં બતાવું પેલું કે કેમ કરું. ઉતાવળમાં જ બતાવું છું, ધીમે ધીમે તમે ભૂલું જાલ લેશો. આમની નામ કરાય અમદાવાદમાં આવે હે આટલું રૂમ. હા તો તમને ઘર બતાવું. આવડા બધામાં તો પોતું ક્યાં કરે છે ઢૂંઢી. એ આ વચ્ચે રૂમ, એના આગળ હોલ જેવું, પછી રસોડું, આગળ ચાલીમાં આ રૂમમાં. અમદાવાદમાં એક રૂમ એક હોલ પૂરું થઈ જતું. ને ત્યાં એક જણા કેટલા કર્યાવાળા બટાઈ જાય ને, અહીંયા કરતાં એકલા ને ભાઈને બાયસેપ આજે જ બની જનાર. શોલ્ડર બોલ્ડર બધું મથું તો પતે જલ્દી. નાસ્તો નહીં મળે રગત સુધી. કરી દીધું, અહીંયા કરી દીધું, બારે કરી દીધું. અહીંયા થઈ ગયું પોતું, અહીંયા થઈ ગયું. રેડી ટુ રેસ. હવે આગળ બધે કરી નાખું ભલે. પછી નાહી ધોઈ રેડી થઈને જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું અમારું પરમ સ્થાન, ત્યાં જ પાછા આવી ગયા. બેઠા ત્રણે. કિશન તો શું અવેલેબલ હોતો નથી હમણાં. બપોરે જવાનું હોય મેલવા. તીખા દાળ ભાત, હે રૂમાલ લઈને હોય. તીખા દાળ ભાત, શાકનો રસો, બટાકાનો રસો ને જે આવે કેસરી કલર નું ઈ બુંદી કોંથા. હા, જે પોયડા જેવું હોય આજે. જઈ મેચ જોયું જ નથી મેદાન આપણે ભરવા જેવું જ ભરી. કાલે પછી હા જે આયો નહીં તું ભાઈ કંપે. મને લાગ્યું તું જનારો મૂકવા. તે મૂકવા ગયા હતા ખણી જતા ને 8:30 આવી ગયા હતા. વાળ તો કામ કર્યું ને અલગ રૂપે થઈ ગયા. અમને વાત મળી કે અમારો અડધો કંપો પોયડા ગયો હે. શું કેવું? ના જવાના હવે અમારથી ના જવાય. બધા વડીલો પહોંચી ગયા ત્યાં. બધા જાય ત્યાં આપણે જવાનું મૂકી દીધું. બધા જાય ત્યાં જ જતા હવે. તે હવે જશું અમે કાલે. હવે બે ભાઈ ડળશે અહીંયા, ખળે જશું. પછી આવીને અહીંયા કાલે ખળે જ જઈ. બીજે ક્યાં જવું? એ દર્શન બર્શન ના જવાય, કેમ કે દર્શને પોયડાથી ઓલા દર્શને આવે તો પકડાઈ જઈને અમે. એટલે હવે અમે જશું ખળે બેસશું. ત્યાં થોડી બાકા ચીકી તરફજી બોલાવી, કેમ કે અમે બે જઈ. કિશને નહીં ફોન કર્યો. આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરી. કોઈ જ જાતનું ઇન્ટરેસ્ટિંગ તો હતું નહીં આજે નહીં બ્લોગમાં. ઇન્ટરેસ્ટિંગ વાત એ કે બ્લોગ અપલોડ છે, સમજે. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ મારી દો. બને શેર બેર કરો થોડી. શું હે અટકી ગયા સબસ્ક્રાઈબર ત્યાં કને કાંઈ ડકતું નહીં. અને એ જે 444 445 446 ને એ મારા હારું લકી નહીં લાગતું મને, કેમ કે એ 3માં ફરફર કરું. જદી 47 ટપ્પો ખાનારું હોય ને તદી જ વધનારું એવું લાગે. બરોબર, ટપ્પો ખવડાવી દો ને એક ભાઈ કોક સબસ્ક્રાઈબ કરી દો ને. શું ખબર તમારા સબસ્ક્રાઈબથી હા એવું થઈ જાય. આમ પંખામ ના બે પડે એસી બેહી એ છે જેમ ચાલુ નથી થતું, ચાલુ નહીં કરી શકતા. ભલે આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરી દઈ. મળશું કાલે કાંઈ ખાસે બતાવશું. બાકી
લાગે તો તીર બાકી જય રોમા પીર જય દ્વારકાધીશ